દેશના રાજપુરા ગામે સ્કૂલના કમ્પાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ નિભાવતી મહિલાની હત્યાથી ચકચાર મચી। ડેસરના રાજપુરા ગામે સ્કૂલના કમ્પાઉન્ડમાંથી મહિલાની હત્યાથી ચકચાર। સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતી 37 વર્ષની મહિલા રેખાબેન પટેલની થઈ હત્યા। કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં પુરુષ સિક્યુરિટી ગાર્ડે મહિલા સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી હોવાનું સામે આવ્યું। રંગીતભાઈ રાવલ નામના સિક્યુરિટી ગાર્ડે મહિલા ગાર્ડ સાથે બોલાચાલી કરી મોતને ઘાટ ઉતારી દીધી। આરોપી રંગીતભાઈ રાવળે કોદાળીના ઘા રેખાબેનના માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધી। હત્યાનું કારણ હજી અકબંધ। ડેસર પોલીસ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપી રંગીતભાઈ રાવળની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા। તારીખ 25/3/2025 સાંજના 7 વાગે હું મારી કંપનીમાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી બહેનની તપાસ કરતા તેઓ નોકરી ઉપર પરત ન આવતા તેની તપાસ કરતા કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે, તેથી તે હોસ્ટેલમાં તપાસ કરતા હોસ્ટેલના ગેટ પાસે તેમની હત્યા થઈ હોય તેવી હાલતમાં મળી આવેલ હતા અને તેમના માથાના ભાગે 3 ફટકા મારી કોદાળીના ફટકા મારી નાખ્યા। તેમનું મોત નીપજ્યું હતું। તેમનું નામ પટેલ રેખાબેન પંકજભાઈ। તમારા શું થાય સંબંધ? હું રેખાબેનનો ભાઈ, સોલંકી મહેશભાઈ, પર્વતભાઈ।